અમારે આ 11 વર્ષ જેવું થયું, 11મું વર્ષ છે આ કેમ્પનું. ઠંડા પાણીની બોટલ છે, પછી લસ્સી છે, પછી થમ્સઅપ છે, વેફર છે, એવી બધી વસ્તુ, કેળા છે, એવી બધી વસ્તુ દેતા જઈએ છીએ. મિત્રો, આપણે મોરબી ટુ કચ્છ આશાપુરા માતાના મઢ સુધીની એક ખૂબ જ નાની એવી અને મસ્તીની સફર કરી હતી, જેમાં આપણે ઘણા બધા કેમ્પ સાથે વાતચીત પણ કરી હતી અને કઈ રીતની સેવા ચાલે છે એ પણ બધી વાતચીત આપણે એમની સાથે કરી હતી. તો આજે ફરી એક નવું ગ્રુપ જે છે એ નીકળે છે ભાઈ, જ્યાંથી માતાના મંદિર સુધી શ્રદ્ધાળુઓ જે ચાલીને જાય છે એમની સેવા કરવા માટે. તો આપણે ફરી એક વખત આવી ગયા હતા તેમની સાથે વાતચીત કરવા માટે. તો આજે આપણે આ લોકો સાથે વાતચીત કરીશું અને જાણીશું કે કેટલા વર્ષથી કેમ્પ કરે છે, શું નામ ભાઈ તમારું? મારું નામ બલરામસિંહ સેંગર. બરાબર. તમારા સેવા કેમ્પનું નામ શું છે? ક્ષત્રિય કરની સેના ગ્રુપ છે મોરબીનું. બરાબર. કેટલા લોકો છે આ સભ્યમાં? અમારે 200 થી 300 લોકોનું સભ્ય છે અને અત્યારે અમે 150-200 જણા જવાના છીએ કેમ્પમાં. કેટલા વર્ષથી કેમ્પ કરો છો? અમારે આ 11 વર્ષ જેવું થયું, 11મું વર્ષ છે આ કેમ્પનું. બરાબર. એટલે કેમાં એક જ દિવસનો લાગે? હા, અત્યારે અમે સવારે નીકળીએ માતાના મઢુથી, જ્યાં આપણે શ્રદ્ધાળુ દેખાય ત્યાં અમે ઠંડા પાણીની બોટલ છે, પછી લસ્સી છે, પછી થમ્સઅપ છે, વેફર છે, એવી બધી વસ્તુ, કેળા છે, એવી બધી વસ્તુ દેતા જઈએ છીએ. તમને કેવું લાગે છે તમે આ બધી સેવા કરો છો? બહુ સરસ, મજા આવે. અમે ઘણા ટાઈમથી જઈએ અને લોકોની સેવા કરીએ, અમારો સૌભાગ્ય છે અને અમે બિચારી જ્યાર સુધી ચાલે અમે બધા કરતા જ જઈએ. બરાબર. એટલે જબ તક હે જાન તબ તક કરેંગે. તમે શું કહેવા માંગો છો? આવી તમે સેવા કરો છો, તમને કેવું લાગે છે? नहीं, बहुत अच्छा लग रहा है और ये प्रेरित करता हम लोगों को माता की सेवा के लिए जाते हैं और ऐसा हमारा प्रयास है कि निरंतर चलता रहे. जय माता जी. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આવા ઘણા બધા લોકો હોય છે કે જે શ્રદ્ધાળુઓ જે ચાલીને જતા હોય છે એમની સેવા માટે ઘણી બધી વસ્તુઓ લઈને જતા હોય છે. તમે આ ખટારો જોવો છો ને, આની અંદર તેમના સૂવા માટેના ગાદલા એ બધું જ છે અને ખાવા પીવા માટેની બધી જ વસ્તુ છે. તો તમે હતા અમારા યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્રોજા. આશાપુરા માતા કી જય.